हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। હું રાઠોડ પાયલ આજે તમને ચેપ્ટર નંબર 2 આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ છે એના વિશે ખ્યાલ અપાવીશ। આપણે ફર્સ્ટ લેક્ચર છે એમાં જોયેલું કે ધંધાકીય પર્યાવરણ કોને કહેવાશે, કે જે ધંધા છે એની આજુબાજુનું જે કંઈ પણ વાતાવરણ છે એટલે કે પછી માંગ કેવી માર્કેટમાં છે, પછી ટેકનોલોજી કેવી છે, હરીફાઈ કેવી છે। હરીફાઈ છે બે ટાઈપ્સની હોય છે, કે પ્રાઇસ ઘટાડીને, જ્યારે બીજું છે પ્રાઇસ ઘટાડતા નથી એટલે કે પ્રાઇસ કોમ્પિટિશન એટલે કે કિંમત છે કિંમતમાં કોમ્પિટિશન થતું નથી। જ્યારે નોન પ્રાઇઝમાં છે એમાં શું હોય છે કે કિંમત નથી ડિરેક્ટલી ઘટાડતા, પરંતુ વસ્તુ છે એની ગુણવત્તા ઘટાડી શકે છે, વેચાણ કરવાની પદ્ધતિ ચેન્જ કરી શકે છે। ઓકે, બંને બે ટાઈપ્સનું કોમ્પિટિશન હતું એટલે કે હરીફાઈ હતી। પછી આર્થિક પ્રવૃત્તિ કેવી છે, આર્થિક પ્રવૃત્તિમાં પણ ઘણી હતી, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ એટલે કે આયાત નિકાસ રિલેટેડ પોલિસી, પછી નાણાકીય પોલિસી, પછી રાજકોષીય નીતિ, એ બધી છે એના રિલેટેડ હતી। એટલે કે ધંધાકીય પર્યાવરણ છે એને એટલે કે એના જે મૂળ તત્વો હતા કે જેના થ્રુ છે ધંધાકીય પર્યાવરણ છે આપણે ઇઝીલી જાણી શકતા કે આ છે ધંધાકીય પર્યાવરણમાં કંઈ પણ ફેરફાર થશે તો એના લીધે બિઝનેસ છે એમાં પણ ફેરફાર થશે। અહીંયા શું તો કે આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ કે જે આંતરરાષ્ટ્રીય છે, કોઈ પણ દેશની બહારનું પણ છે એટલે કે આખું વર્લ્ડ છે એમાં આવી જશે। એટલે કે આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ કેવું છે, બધા જે મલ્ટીનેશનલ કંપનીઝ હોય છે તો એને કેવી રીતે અસર કરે છે, એમાં પ્રાસ્તાવિક છે કે વૈશ્વિક સ્તરે છે ને ઝડપી આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટે અર્થશાસ્ત્રીઓ દ્વારા મુક્ત આર્થિક વેપારની હિમાયત અથવા તો સલાહ કરવામાં આવે છે। એટલે કે એમ કેમ કહેવામાં આવે છે કે વધારે જો મુક્ત આર્થિક વેપાર હશે તો જ છે આર્થિક વિકાસ થશે। કારણ કે જ્યાં સુધી કન્ટ્રી છે, ફોર એક્ઝામ્પલ કોઈ પણ કન્ટ્રી છે તો એને ગવર્મેન્ટ છે એને પરમિશન નહીં આપશે। ઓકે, તો એક્સપોર્ટ ને એટલે કે આયાત અને નિકાસ કરવા માટેની પરમિશન નહીં મળશે તો ત્યાં સુધી એટલે કે વ્યાપાર કરી શકશે નહીં બીજા બિઝનેસ જોડે। એટલે કે જેટલું પણ જે ઉદારીકરણ કરવામાં આવશે તેટલું છે વૈશ્વિક સ્તરે છે બધા બિઝનેસ છે એ વધારે ડેવલપ થશે, વધારે બિઝનેસ ડેવલપ થશે એટલે કે આર્થિક પણ વિકાસ થશે સાથે સાથે। આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં ઘણા સમય પહેલા રિકાર્ડો કે જેમણે તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત નક્કી કરેલો હતો, જ્યારે સ્વીડિશ છે એમણે વેપાર ખર્ચને લાભ કે એના ગેરલાભ કેવા છે એટલે કે વેપાર કરીએ છીએ તો એનો લાભ કે ગેરલાભ કેવા છે તેના વિશે એમને ખ્યાલ આપેલો હતો, કે એમના વિશે સમજૂતી પૂરી પાડી હતી। ખાસ કરીને જે વિકાસશીલ રાષ્ટ્રો છે, વિકાસશીલ રાષ્ટ્રો કે આપણું જે ઇન્ડિયા છે એક વિકાસશીલ જ દેશ છે, એટલે કે જે વિકાસમાન રાષ્ટ્રો છે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા પોતાના જે આર્થિક વિકાસ છે એને ગતિમાન બનાવી શકે છે એટલે કે વેગમાન બનાવી શકે છે। એટલે કે જે વિકાસશીલ રાષ્ટ્રો છે એ જેમ બને એમ શું તો કે આયાત નિકાસ કરશે એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર છે એની સાથે કનેક્ટેડ રહેશે તો તેના લીધે છે એનો આર્થિક વિકાસ છે ગતિશીલ બની શકે છે। રીઝન ક્યું છે? કારણ કે તેઓને વિકાસ માટે જેટલી જરૂર નાણાકીય સહાયની છે ને તેટલી જ જરૂર છે એમને ટેકનોલોજી અને નિકાસી અને આયાતી બજારોની પણ જરૂર છે। એટલે કે ઘણા જે કન્ટ્રી એવા હોય છે કે જે કેપેબલ પણ હોય છે, ભલે વિકાસશીલ હોય છે પરંતુ તેની પાસે ટેકનોલોજી છે એટલે કે શ્યોરલી એની પાસે મની છે, એટલે કે મનીની તો સહાય જરૂરી હોય જ છે કારણ કે એમની પાસે છે એટલું બેલેન્સ હોતું નથી, કારણ કે વિકાસશીલ એટલે તો વિકાસશીલ અને અલ્પ વિકસિત હોય છે। એટલે કે નાણાકીય સહાયની જેટલી એમની જરૂર હોય છે ને તેટલી જ છે એમને નવી નવી ટેકનોલોજી, પછી નિકાસ અને આયાત કરી શકે તેવા બજારો જોશે કે જેમાં એ ટ્રાય કરી શકે કે એની વસ્તુ છે એનું પ્રોડક્શન કંઈ પણ કરે છે તો એ વિદેશમાં પણ મોકલી શકે, અથવા તો એને અમુક સ્પેર પાર્ટની જરૂર છે, રો મટીરિયલ જોશે તો એ પણ કોના દ્વારા એટલે કે બીજા દેશમાંથી છે મંગાઈ શકે। પરંતુ જે 90ના દાયકાથી વિશ્વમાં આવેલ જબરદસ્ત આર્થિક પરિવર્તનો કે જે વૈશ્વિકીકરણના નામે ઓળખાય છે
એટલે કે વૈશ્વિકીકરણ છે એના નામે એટલે કે 1991 છે એમાં આપણી ઔદ્યોગિક નીતિ નવી બહાર પાડવામાં આવેલી, એટલે કે 3 સેક્ટર છે એના ઉપર વધારે ફોકસ કરવામાં આવેલું હતું. તો કે પહેલું હતું ઉદારીકરણ કર્યું એટલે ખાનગીકરણ થયું. ઉદારીકરણ એટલે શું થશે તો કે જે કંઈ પણ વેપાર કરે છે તો એમાં તો કે છૂટછાટ મળે તેના માટે. પછી તો કે વૈશ્વિકીકરણ અને પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણ છે. ઉદારીકરણ થવાથી ખાનગીકરણ એટલે કે જે ગવર્મેન્ટ સેક્ટર છે, ખાનગીકરણ એટલે કે વધારે પબ્લિક સેક્ટર થયું. અને પછી વૈશ્વિકીકરણ એટલે કે જેટલા છે પ્રાઇવેટ એટલે કે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ, પ્રાઇવેટ કંપની સ્થાપવામાં આવી, પ્રાઇવેટ બિઝનેસ સ્ટાર્ટ થયા. એના લીધે શું થયું તો કે જે એ વધારે ગ્લોબલ એટલે ગ્લોબલ લેવલે છે એમણે વર્કઆઉટ સ્ટાર્ટ કર્યું, કારણ કે એ વધારે ડેવલપ થયા. એટલે કે 19ની જે દાયકો છે એમાં વિશ્વમાં જે જબરદસ્ત આર્થિક પરિવર્તનો આવ્યા અને કે જેના વૈશ્વિકીકરણના નામે ઓળખવામાં આવે છે. એમાં શું આવશે તો કે મુક્ત વેપાર છે અને ઉદારીકરણ છે. એટલે કે વેપાર કરે છે એમાં છે મુક્ત રીતે, એટલે કે એને સ્વતંત્રતા આપવામાં આવેલી કે તમે બીજા દેશમાં છે જઈને વેપાર કરી શકો છો, અથવા તો કંઈ પણ રો મટીરિયલ જોતું હશે તો તમે મંગાવી શકો છો. એટલે કે મુક્ત વેપાર પ્લસ ઉદારીકરણ છે એ મુખ્ય છે કે જે વૈશ્વિકીકરણમાં જે ઇમ્પોર્ટન્ટ હોય છે. જ્યાં સુધી ઉદારીકરણ નહીં થશે, જ્યાં સુધી છૂટછાટ નહીં મળશે, ત્યાં સુધી છે કોઈ પણ બિઝનેસ છે ટ્રાય નહીં કરશે કે વધારે એક્સપોર્ટ કરે અથવા તો ઇમ્પોર્ટ કરે. એટલે કે મુક્ત વેપાર કરવામાં આવેલું અને જે ઉદારીકરણ કર્યું તેના લીધે છે વૈશ્વિકીકરણ છે એ વધારે ફોલોઅપ થઈ. તે સંદર્ભે રાષ્ટ્ર વચ્ચે વેપારી સંબંધો સ્થાપવા માટેની સીમારેખાનો લગભગ કેવો તો કે અંત આવ્યો. એટલે કે જે રાષ્ટ્ર એટલે કે એક દેશ અને બીજો દેશ છે એની સાથે જે કે પણ વેપારી સંબંધો એટલે કે વેપાર કરવાના જે સંબંધો છે એ સ્થપાયા. એટલે કે એની માટેની જેટલી પણ સીમારેખાઓ હતી, જેટલા પણ રેસ્ટ્રિક્શન હતા, જેટલા પણ નિયંત્રણો હતા ને તેનો લગભગ અંત આવ્યો. કેના લીધે તો કે જે વૈશ્વિકીકરણ થયું તેના લીધે. એટલે કે 1991ની જે આર્થિક નીતિ ઘડવામાં આવી તેના લીધે છે 3 સેક્ટરને વધારે ફોકસ કરવામાં આવેલું, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ઉદારીકરણ અને ખાનગીકરણ થયું તેના લીધે છે વૈશ્વિકીકરણ વધારે થયેલું છે. એટલે કે વૈશ્વિકીકરણના મુખ્ય 2 છે તો કે મુક્ત વેપાર કરવામાં આવેલું અને ઉદારીકરણ કરેલું. તેના માટે વૈશ્વિકીકરણ છે એમાં વધારે ફેરફાર થયું. એટલે કે કંઈ પણ નિયંત્રણો હતા, કંઈ પણ રિસ્ટ્રિક્શન હતા કે એનો અંત આવ્યો લગભગ. કેમ તો કે રાષ્ટ્ર અને રાષ્ટ્ર વચ્ચે જે સંબંધો સ્થાપવા લાગ્યા એ ક્યારે સ્થાપવા લાગ્યા જ્યારે ઉદારીકરણ કરવામાં આવેલું ત્યારે. અને 1 જાન્યુઆરી 1955 એટલે કે 1955માં જે વિશ્વ વેપાર સંગઠન છે એની સ્થાપના થઈ. એને શું કહેવાય છે ઇંગ્લિશમાં તો કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કહેવાય છે. કે જે ક્યાં છે એનું હેડક્વાર્ટર તો કે જીનીવા જે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે તે. સ્વિટ્ઝરલેન્ડ છે ને ઇઝ ધ બેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ છે. એટલે કે આખા વર્લ્ડમાં છે સ્વિટ્ઝરલેન્ડ છે બેસ્ટ કન્ટ્રી કહેવામાં આવે છે. પછી એના મેમ્બર કન્ટ્રી કેટલા છે તો કે WTO છે એમાં મેમ્બર કન્ટ્રી આપણી ઇન્ડિયા તો છે જ તે. મેમ્બર કન્ટ્રી છે 164 છે એટલે 164 છે એટલા કન્ટ્રી છે એની સાથે કનેક્ટેડ છે. તો WTO છે એના છે મેમ્બર કન્ટ્રી 164 છે અને એના લીધે છે વિશ્વ વેપાર છે મુક્ત બન્યું છે, કારણ કે એ હેલ્પ કરે છે કે બધા બિઝનેસ છે કઈ રીતે સારામાં સારો છે એ વેપાર કરી શકે, એકબીજાની એટલે કે એકબીજા કન્ટ્રી છે ઇઝીલી કરી શકશે. હવે એનું કામ શું છે તો WTO છે કામ શું કરે છે તો એનો આન્સર એવો છે કે આ સંસ્થા છે એ વિવિધ દેશો છે એટલે કે જે આખી દુનિયા એટલે કે જે એશિયા ખંડ છે એના જે દેશો છે એને અર્થતંત્રને એટલે કે દેશોના અર્થતંત્રના વેપારના માધ્યમથી વૈશ્વિકીકરણની પ્રક્રિયાને પરિણામો તરફ લઈ જનારી એક સંસ્થા છે. એટલે કે એશિયા લિમિટેડ નથી, બધા કન્ટિનેન્ટમાં છે.
આ સંસ્થા છે એ વિવિધ દેશોમાં અર્થતંત્રને વેપારના માધ્યમથી એટલે કે વૈશ્વિકીકરણ કરાવે છે, પરંતુ કોના થ્રુ? તો કે જે બિઝનેસ હોય છે, જે કંપની છે એ વધારે કઈ રીતે ડેવલપ થાય એને હેલ્પ કરશે, એટલે કે વૈશ્વિકીકરણની પ્રક્રિયાને પરિણામો તરફ લઈ જનારી એક સંસ્થા છે. એટલે કે માધ્યમ ક્યુ પસંદ કરે છે? તો કે વેપાર કઈ રીતે કરવો, અર્થતંત્રને વેપારના માધ્યમથી વૈશ્વિકીકરણ છે એને વધારે છે એ લઈ શકે છે. એટલે કે વૈશ્વિકીકરણ વધારે કઈ રીતે થાય, ક્યારે થશે? જ્યારે બધા બિઝનેસ છે વધારે ડેવલપ હશે, મલ્ટીનેશનલ કંપની જશે તે, એટલે કે કોઈ પણ કન્ટ્રી છે જ્યાં સુધી બીજા કન્ટ્રી સાથે કનેક્ટેડ નહીં રહેશે, બીજા વ્યક્તિ એટલે કે બીજા કન્ટ્રી અથવા તો બીજા કંપની છે અથવા તો બિઝનેસમેન છે એનું એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ આયાત નિકાસ નહીં કરશે, ત્યાં સુધી એ કન્ટ્રી છે એ વૈશ્વિકીકરણ તરફ નહીં જશે. વૈશ્વિક સ્તરે જે પ્રવર્તમાન જે ધંધાકીય પર્યાવરણના જે પ્રવાહો છે એનું સંક્ષિપ્ત વિહંગાવલોકન એટલે કે અવલોકન કરવામાં આવેલું છે. તો કે વૈશ્વિક સ્તરે જે અત્યારે ધંધાકીય પર્યાવરણ છે એમાં કંઈ પણ ફેરફાર આવે છે, જે પ્રવાહો છે તેનું સંક્ષિપ્તમાં આપેલું છે. ફર્સ્ટ એના 4 પાર્ટ છે. વૈશ્વિક ધંધાકીય પર્યાવરણ એટલે કે વિશ્વ છે એનું ધંધાકીય પર્યાવરણ કેવું છે. સેકન્ડ વન છે વિકાસમાન અથવા તો જે વિકાસશીલ રાષ્ટ્રો છે એનું ધંધાકીય પર્યાવરણ કેવું છે, કે જે એવા દેશો કે જે વિકાસશીલ દેશો છે તો એનું ધંધાનું પર્યાવરણ કેવું હશે. થર્ડ વન છે ભારતીય ધંધાકીય પર્યાવરણ એટલે કે ભારત છે તો એનું ધંધાનું પર્યાવરણ કેવું છે. અને ફોર્થ વન છે ઉભરતા ધંધાકીય પ્રવાહો અને વલણો એટલે કે અત્યારે જે હાલમાં કેવા વલણો અથવા તો પ્રવાહો છે એવા કેવા ચેન્જીસ થાય છે તે. હવે ફર્સ્ટ વન છે વૈશ્વિક ધંધાકીય પર્યાવરણ. સમગ્ર વિશ્વમાં ધંધાકીય પર્યાવરણમાં ઘણા બધા એવા ઝડપી પરિવર્તનો આવ્યા છે, એટલે કે ઘણા બધા ચેન્જીસ આવ્યા છે અને સ્વાભાવિક રીતે એનું ધ્યાન એટલે કે એની નોંધ લેવી પણ જરૂરી છે, એટલે કે ધ્યાન રાખવું પણ જરૂરી છે. ધંધાકીય પર્યાવરણમાં ખાસ કરીને રાજકીય અને આર્થિક પર્યાવરણ સમગ્ર વૈશ્વિક સ્તરે ઝડપથી બદલાયું છે. એટલે કે ક્યુ ફેક્ટર છે એમાં વધારે ચેન્જ થયું છે? તો કે એક પોલિટિક્સ એટલે કે રાજકીય અને આર્થિક પર્યાવરણ એટલે કે ઇકોનોમિક એન્વાયરમેન્ટ એટલે કે બે સેક્ટર છે સ્પીડલી છે વૈશ્વિક સ્તરે બદલાયેલું છે. રશિયા, પછી પૂર્વ યુરોપના દેશો છે એ પછી ક્યુબા વગેરે રાષ્ટ્રોમાં જે ક્રાંતિકારી અને આર્થિક પરિવર્તનો થયા છે તેની ભૂતકાળમાં કોઈ કલ્પના પણ નહીં કરી હશે, એટલે કે ભૂતકાળમાં છે કોઈ વિચાર્યું પણ નહીં હશે કે આવા છે ચેન્જીસ થઈ શકે છે. ચીન જેવા રૂઢિવાદી રાષ્ટ્ર એટલે શું થશે કે રૂઢિવાદી છે એટલે કહેવા રૂઢિવાદી એ જે મૂડીવાદી જ કહેવાશે. મૂડીવાદી અર્થતંત્ર હોય છે એમાં શું હોય છે તો કે જે સરકારનો હસ્તક્ષેપ છે વધારે હોય છે, એટલે કે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવું હશે તો ફ્રી એન્ટ્રી અને એક્ઝિસ્ટ નહીં થઈ શકશે. પછી સામ્યવાદી આવશે. તો સામ્યવાદી છે એમાં સરકારનું હસ્તક્ષેપ કેવું હોય છે? ઓછું હોય છે, થોડુંક સ્વતંત્ર હોય છે. એમ કહેવામાં આવે છે કે સામ્યવાદી હોય છે એમાં જે કોઈ પણ દેશની જે સંપત્તિ છે એના પર બધાનો હક હોય છે. એટલે કે જે ચીન જેવા રૂઢિવાદી રાષ્ટ્રે પણ આર્થિક પરિવર્તન અપનાવીને જે વિશ્વ વેપારમાં છે વિશ્વને હંફાવી રહ્યું છે. એટલે કે ચીન પણ છે નવી ટેકનોલોજી લાવે છે, એટલું બધું એ સ્પીડલી છે એનું આર્થિક પરિવર્તન આવેલું છે કે જે વિશ્વ વેપારમાં વિશ્વ છે આખું એને પણ હંફાવી રહ્યું છે. વિશ્વના મોટા ભાગના તમામ રાષ્ટ્રોમાં બજારીકરણ વધારે ને વધારે માર્કેટ એટલે કે બીજા કન્ટ્રી સાથે કઈ રીતે રહેશે, એટલે કે એનું બજાર કઈ રીતે થશે, નવી બિઝનેસ કઈ રીતે વધારે ડેવલપ થશે. ખાનગીકરણ એટલે કે વધારે ને વધારે પ્રાઇવેટાઇઝેશન એટલે કે પ્રાઇવેટાઇઝેશન છે એટલે કે ખાનગી અથવા તો પ્રાઇવેટને વધારે પ્રેફર કરવામાં એટલે કે વધારે બિઝનેસ સ્ટાર્ટ થઈ શકે. અને આંતરરાષ્ટ્રીયકરણ એટલે કે જે આપણા બિઝનેસ છે પ્રાદેશિક બિઝનેસ અથવા તો જે કન્ટ્રીના અંદરના હશે બિઝનેસ અથવા તો કંપની તો એ ટ્રાય કરી શકશે કે વધારે ને વધારે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરે, એટલે કે એક્સપોર્ટ કરશે આંતરરાષ્ટ્રીય એટલે કે બીજા કન્ટ્રી સાથે છે એ પણ
વધારે કનેક્ટેડ રહેશે કે જેના થ્રુ વધારે એટલે કે નિકાસ થશે, તો આપણી કન્ટ્રીની જે કરન્સી વેલ્યુ છે એ પણ વધશે. એટલે કે ખૂબ ઝડપ છે એમાં ઝડપથી કરવામાં આવ્યું છે. અને તેઓએ જે વિદેશ વેપારમાં છે અસરકારક રીતે ઇજારાશાહીને નાબૂદ કરી છે. પહેલા કેવું હતું, ઇજારાશાહી હતું એટલે કે એક વસ્તુ છે તો એની જ માંગ હતી, કારણ કે એનું ઉત્પાદન છે કોઈ પણ એક જ વ્યક્તિ કરતું, એટલે કે ઇજારો પણ એટલે એવું જ થશે કે એક વેચનાર હોય છે જ્યારે ખરીદવા વાળા છે ઘણા બધા હોય છે. એટલા માટે એને જેટલી વસ્તુની પ્રાઇસ રાખવી હશે, કિંમત રાખવી હશે એટલી રાખશે, કારણ કે એનો ઇજારો છે. એટલે કે વિશ્વ વેપારમાં છે એ જે ઇજારાશાહી છે એને અસરકારક રીતે નાબૂદ કરી છે અને આયાત ઉપરના અંકુશને મહત્વપૂર્ણ રીતે ઘટાડી દીધું છે. કે કોઈ પણ કન્ટ્રી હોય છે, કોઈ પણ દેશ છે, તો એને કોઈ પણ ટેકનોલોજી નવી લેવી હશે અથવા તો ટેકનોલોજી ડેવલપ કરવી હશે, પણ એના સ્પેર પાર્ટ છે એ બીજા કોઈ પણ કન્ટ્રી પાસેથી રિક્વાયરમેન્ટ જરૂર હશે, એની પાસે હશે અને આપણને જરૂર હશે તો આપણે ઇઝીલી આપણે આયાત કરી શકીએ. કે એટલે જે પણ આયાત છે એના ઉપર અંકુશ હતા તેને તો કે એનું મહત્વપૂર્ણ છે ઘટાડી દેવામાં આવેલું છે, એટલે કે અંકુશ ઓછા કરવામાં આવ્યા છે, જેનાથી આપણે છે કોઈ પણ વસ્તુ છે એની આયાત કરી શકીએ. પરિણામે વિશ્વના દેશોમાં ખાનગી મૂડી એટલે કે વધારે બિઝનેસ ડેવલપ થયા છે, કંપની સ્ટાર્ટ થઈ છે. એટલે શું કે ખાનગી મૂડી છે અને ટેકનોલોજી છે એનો પ્રવેશ કર્યો છે, એટલે કે નવી નવી ટેકનોલોજી છે એ આવી છે. બ્રિટનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી માર્ગારેટ થેચર દ્વારા બ્રિટનમાં શરૂ કરવામાં આવેલ ખાનગીકરણની જે ચળવળ છે ધીમે ધીમે પ્રસાર પામીને વિકસિત, અલ્પ વિકસિત અને જે સામ્યવાદી રાષ્ટ્રો છે એમાં ફેલાઈ ગઈ છે. એટલે કે જે બ્રિટન એઝ અ ઇંગ્લેન્ડ છે, કે જે ઇંગ્લેન્ડના જે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી હતા શ્રીમતી માર્ગારેટ થેચર, કે જેમણે બ્રિટનમાં છે એ ખાનગીકરણની ચળવળ અપનાવેલી હતી, કે એ ચળવળ છે એના પ્રસારને ધીમે ધીમે એટલે કે પ્રસાર થયો કે ધીમે ધીમે એકબીજા ફોલોઅપ કરવા લાગ્યા, જેના લીધે વિકસિત જેવા અલ્પ વિકસિત અને જે સામ્યવાદી રાષ્ટ્રો છે એમાં પણ ફેલાય છે. કે એટલે એમણે પણ શું તો કે ખાનગીકરણ વધારે કર્યું છે. ખાનગીકરણના સામાજિક રાજનૈતિક મહત્વને એના આર્થિક પરિણામોમાં વધારાના નવા આર્થિક પરિણામો ઉમેર્યા છે. એટલે કે જે સામાજિક ફેરફાર થાય છે, રાજનૈતિક ફેરફાર થાય છે, જે ખાનગીકરણને છે સપોર્ટ કરે છે, એટલે કે ખાનગીકરણમાં જે કંઈ પણ ફેરફાર આવે છે તો એના લીધે નવા આર્થિક પરિણામો પણ ઉમેરાયા છે. વૈશ્વિક કુલ વસ્તીમાં શેર હોલ્ડર્સનું પ્રમાણ વધતા, કે જે લોકો ઇન્વેસ્ટ કરે છે, જે લોકો રોકાણ કરે છે, તો એનું પ્રમાણ છે વધવા લાગ્યું. એના લીધે કે કામદારો અને જે ગરીબો છે એની આર્થિક પરિસ્થિતિમાં પણ થોડોક સુધારો આવ્યો છે, કારણ કે તે પણ હવે ટ્રાય કરે છે કે શેર હોલ્ડર એટલે કે શેર છે એમાં પણ હોય, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું ટ્રાય કરે છે. વિશ્વના વિવિધ રાષ્ટ્રો ધંધાકીય ક્ષેત્રે મહત્વની ધંધાકીય વ્યૂહરચનાઓ અપનાવતા હોય છે. એટલે કે વિવિધ રાષ્ટ્રો છે એટલે કે ધંધામાં કઈ રીતે સારી રીતે એટલે કે ટેકનિક અથવા તો સ્ટ્રેટેજીનો યુઝ કરીને ધંધો કરતા હોય છે, એટલે કે એવી વ્યૂહરચનાઓ અપનાવતા હોય છે કે જેના લીધે વિશ્વનું જે વેપાર એટલે કે બીજા કન્ટ્રી સાથે વેપાર કરે છે અથવા તેની જે વસ્તુનું ઉત્પાદન કરે છે તો એ સારી ને એવી સારી એટલે કે સારી ક્વોલિટી વાળી ટેકનોલોજી વાળી છે બનાવી શકે, જ્યારે એની પાસે પ્રોપર સ્ટ્રેટેજી હશે તો. પ્રવર્તમાન વૈશ્વિક ધંધાકીય વલણોમાં નીચેની બાબતો જોવા મળે છે. કે અત્યારે વૈશ્વિક વલણો છે એ પણ ચેન્જીસ થાય છે, તો એનું છે ફર્સ્ટ વન છે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે કે કોઈ પણ દેશની કોઈ પણ કંપની, કોઈ પણ નાનો બિઝનેસ છે, મોટો બિઝનેસ અને બીજી કંપની એટલે કે બીજા દેશની જે કંપની છે એની સાથે કનેક્ટેડ રહેશે, એટલે કે વધારે વિશ્વ સાથે કનેક્ટેડ રહેશે. લગભગ તમામ રાષ્ટ્રોમાં જે વૈશ્વિકીકરણનું જે વલણ છે મજબૂત બન્યું છે, એટલે કે લગભગ બધા જ રાષ્ટ્રો છે અત્યારે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ એટલે કે એ તો નોર્મલ થઈ ગયું છે, તે માટે વૈશ્વિકીકરણ છે એક મજબૂત બન્યું છે, કારણ કે વધારે વેપાર છે વૈશ્વિકીકરણે થાય છે. કેટલીક બહુરાષ્ટ્રીય કંપનીઓ એટલે કે જે મલ્ટીનેશનલ કંપની હોય છે, જે એક કરતા બીજા દેશમાં એની કંપનીની બ્રાન્ચ હોય છે,
તેઓનું રૂપાંતર વિશ્વ કક્ષાના કોર્પોરેશન તરીકે થયેલું છે, એટલે કે વર્લ્ડ લેવલની જે કંપની હોય છે એની તરીકેનું થયેલું છે. કારણ કે એ છે એક કોઈ પણ દેશ છે એ કન્ટ્રી સાથે કનેક્ટેડ હોતી નથી. એની બ્રાન્ચ છે તો કે એની કંપની છે, ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાં છે એનું હેડક્વાર્ટર છે તો એને યુએસએમાં પણ બ્રાન્ચ હોઈ શકે, રશિયામાં પણ બ્રાન્ચ હોઈ શકે. એટલે કે એક કરતાં વધારે દેશો છે એમાં એનું બહુરાષ્ટ્રીય એટલે કે કંપનીઓ છે એનું રૂપાંતર થયું છે. ધંધાકીય પેઢીઓ પોતાની ઉત્પાદન અને માર્કેટિંગ કરતા તરીકેની તેઓની ભૂમિકા છે વિશે વિચારવાનું બંધ કરીને હવે વૈશ્વિક ઉત્પાદક અને માર્કેટર તરીકે વિચારવાનું ચાલુ રહ્યું છે. અત્યારે છે જે ધંધાકીય પેઢીઓ છે ખાલી એનું ઉત્પાદન એઝ અ લિમિટેડ ઇન અ કન્ટ્રી, એટલે કે આપણા દેશમાં જ છે એનું ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે તેનું, એટલે કે એટલું નથી વિચારતા. હવે કેનું વિચારે પણ છે તો કે વૈશ્વિક રીતે કઈ રીતે ઉત્પાદન આપણી પ્રોડક્ટ ચાલશે, પછી એમાં આપણે કઈ રીતે માર્કેટિંગ કરી શકીએ વિશ્વ લેવલે, તો એનું વિચારે છે. કારણ કે વિશ્વ લેવલે જેમ જશે તો એની વસ્તુની પ્રાઇસ કિંમત છે વધુ આવશે. અને આ પ્રકારના ધંધાકીય એકમોના ટોચના સંચાલકો સમગ્ર વિશ્વની ઉત્પાદન સવલતોની માર્કેટિંગ નીતિઓ, પછી નાણાકીય પ્રવાહ, માર્કેટિંગ નીતિ, કેવી રીતે માર્કેટિંગ કરવું, કઈ રીતે વસ્તુનું વેચાણ કરવું, પછી નાણાકીય પ્રવાહો એટલે કે જે કંઈ પણ નાણાકીય નીતિ છે એમાં ફેરફાર આવે છે તો આપણી બિઝનેસ છે એમાં કેવા ફેરફાર લઈશું, પછી તો કે નાણાકીય મેનેજમેન્ટ એટલે કે કઈ રીતે મનીનું મેનેજમેન્ટ કરીશું, તર્કસંગત વ્યવસ્થા તંત્રો એટલે કે વ્યવસ્થા છે એ માઇન્ડલી એટલે કે રિઝનિંગ થ્રુ આપણે છે કઈ રીતે યુઝ કરી શકીએ, અથવા તો કેવી રીતે સારી એવી વ્યવસ્થા કરી શકીએ કે આયોજન કરતા હોય છે. કોણ કરે છે તો કે જે ધંધાકીય એકમના જે ટોચના સંચાલકો છે એ આખી જે વિશ્વ કક્ષાની જે પણ કંઈ પણ બધા બિઝનેસ કનેક્ટેડ હોય છે તો એને સજેસ્ટ કરતા હોય છે. મહાકાય કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ વિશ્વ કક્ષાની કામગીરી હાથ ધરવાની તાલીમ આપવામાં આવે છે. એટલે કે વિશ્વ કક્ષાના જે કોર્પોરેશન એટલે જે કંપની હોય છે, મલ્ટીનેશનલ કંપની હોય છે, જેના એક્ઝિક્યુટિવ એના મેનેજર હોય છે, એ શું કરે છે તો કે વિશ્વ કક્ષાની જે કામગીરી એટલે કે સંચાલન કરે છે અને સંચાલકીય કક્ષાના કર્મચારીઓની નિમણૂક અનેક રાષ્ટ્રોમાંથી કરવામાં આવે છે કે જે બિઝનેસમેન હોય છે, જે કંપનીના માલિક હોય છે, એવી જ રીતે બધા જે ટોચ છે એટલે કે ટોપ હોય છે કે જે મલ્ટીનેશનલ કંપની હોય છે, જેના મેનેજર હોય છે, એને કંટ્રોલ ઓવર કરે છે, એ જ શું કરે છે તો નિમે છે કે જે બધા રાષ્ટ્રોમાંથી છે એના કર્મચારીઓની નિમણૂક કરે છે. માલસામાનને છૂટા ભાગોની ખરીદી ન્યૂનતમ પડતરેથી કરે છે, એટલે કે ઓછામાં ઓછી પ્રાઇઝે શું કરે છે તો કે માલસામાન અને જે છૂટો માલ છે એને ખરીદી શકે છે. અને જ્યાં સુધી સૌથી વધુ વળતર મળે તેમ ત્યાં રોકાણ કરવામાં આવે છે. ક્યાં એ વળતર મળશે, ક્યાં રોકાણ કરશે કે જ્યાં વધુ છે એને વળતર મળશે, એટલે કે એવી વસ્તુઓ ખરીદશે કે જે ઓછી વસ્તુ એટલે કે પ્રાઇઝે ખરીદશે, અને રોકાણ પણ ક્યાં કરશે કે જ્યાં વધારે વળતર મળશે. ત્યારે બહુરાષ્ટ્રીય કોર્પોરેશનની કુલ આવકનું ઘણું ઓછું પ્રમાણ તેઓ રાષ્ટ્રના ઉત્પાદનમાં કરે છે. એટલે કે એ કંપની છે બહુરાષ્ટ્રીય એટલે કે એક કરતાં વધારે દેશમાં કંપની હોય છે તો એનું પોતાનો જે દેશ છે એમાં તો ઓછું ઉત્પાદન કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ નેસ્ટલ છે કે જે યુરોપની સૌથી મોટી ખાદ્ય પદાર્થની ઉત્પાદક કંપની છે. અત્યારે છે યુરોપની, પરંતુ આજે 400 કરતાં વધુ ફેક્ટરીઓ છે સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે. પરંતુ કુલ વેચાણના જે માત્ર 2% જ છે સ્વિટ્ઝરલેન્ડના એટલે કે સ્વિટ્ઝરલેન્ડના ઘર આંગણાના બજારમાંથી મેળવે છે. એટલે કે 2% જેટલું જ વેચાણ એના દેશમાં કરે છે, પરંતુ 400 કરતાં વધુ છે એની બહારની એટલે કે એના દેશથી સમગ્ર વિશ્વમાં છે પથરાયેલી છે. સાચા અર્થમાં બહુરાષ્ટ્રીય એકમો માત્ર વેચાણની આવક જ અન્ય બજારમાંથી ન મેળવતા પેદાશ વિકાસ અને અન્ય પ્રક્રિયાની વ્યવસ્થા પણ બહુરાષ્ટ્રીય સ્વરૂપે કરે છે. એટલે કે અમુક જે બહુરાષ્ટ્રીય છે એક કરતાં વધારે દેશમાં સંકળાયેલી હોય છે કે જે એના દેશ કરતાં બીજા દેશ છે એમાં એની બ્રાન્ચ વધુ હોય છે. કે એવા એકમો છે એ ખાલી વેચાણ જ નથી કરતા અથવા તો આવક જ નથી મેળવતા, પરંતુ છે એનું જે ઉત્પાદન છે એ પણ બીજા દેશમાં થતું હોય છે. કે જેમ કે ફિલિપ્સ કંપની, જે ફિલિપ્સ કંપની છે એણે કલર ટીવીનું સૌપ્રથમ ઉત્પાદન અને વેચાણ ક્યાં કરેલું હતું કે કેનેડામાં કરાયું હતું, અને તેની માતૃ કંપની કહે છે તો કે યુરોપમાં છે.
એટલે કે મૂળ એની બ્રાન્ચ ક્યાં છે તો કે યુરોપમાં છે, પરંતુ તેણે નવી એની પ્રોડક્ટ લોન્ચ કરી, એટલે કે કલર ટીવી છે એનું સૌપ્રથમ ઉત્પાદન ક્યાં કર્યું હતું તો કે કેનેડામાં કર્યું હતું. આમ વૈશ્વિકીકરણના પરિણામે દરેક એકમે તેની પેદાશનું સ્પર્ધાત્મક સ્થાન છે સુરક્ષિત બનતા વૈશ્વિક વ્યૂહરચનાઓ અપનાવે છે. એટલે કે એ કઈ રીતે તો કે ઉત્પાદન છે એ ક્યાં કરે છે તો કે બીજી કોઈ પણ કન્ટ્રી હોય છે એમાં કરે છે. એટલે કે જે આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે કે જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ એક કરતાં વધારે કન્ટ્રીમાં છે કનેક્ટેડ હોય છે. ક્યારે કે જ્યારે એને વૈશ્વિકીકરણ કરવામાં આવેલું છે, એને છૂટછાટ આપવામાં આવેલી છે, ત્યારે એવું ટ્રાય કરી શકે છે. એટલું કે જે ઉત્પાદનનું છે એ સ્થાન પણ છે સુરક્ષિત બને છે, એટલે કે બીજા કન્ટ્રીમાં એને સુરક્ષિત લાગે છે. તેના માટે શું કરી શકે છે કે વૈશ્વિક જે વ્યૂહરચનાઓ છે અપનાવી અને એ કરી શકે છે. હવે છે એટલું રિવાઇઝ કરીશું કે ચેપ્ટર નંબર 2 છે આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ, એમાં ઇન્ટ્રોડક્શનમાં શું કીધું હતું તો કે વૈશ્વિક સ્તરે છે ઝડપી વિકાસ છે સિદ્ધ કરવા માટે અર્થશાસ્ત્રીઓ શું સજેસ્ટ કરે છે તો કે જેમ બને એમ મુક્ત આર્થિક વેપાર નીતિ અપનાવો, એટલે કે મુક્ત રીતે વેપાર કરે તેવું ઉદારીકરણ વધારે કરો. આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં ઘણા સમય પહેલા રિકાર્ડો અને સ્વીડિશ છે એમણે એમના સિદ્ધાંત, એટલે કે રિકાર્ડો છે એમણે તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત રજૂ કર્યો હતો, જ્યારે સ્વીડિશ છે એમણે વેપાર ખર્ચને એના લાભ કેવા છે એના ગેરલાભ કેવા છે એની સમજૂતી પૂરી પાડી હતી. ખાસ કરીને કે જે વિકાસશીલ દેશો છે એની આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા પોતાના આર્થિક વિકાસને કેવી રીતે ગતિશીલ બનાવશે, એટલે કે જે વિકાસશીલ દેશો છે એ આંતરરાષ્ટ્રીય વેપાર કરીને એનો આર્થિક વિકાસ કેવી રીતે વધારી શકે. કારણ કે વિકાસશીલ દેશો છે એને છે નાણાકીય સહાયની તો જરૂર છે, પરંતુ તેટલા જ પ્રમાણમાં એને ટેકનોલોજી અને નિકાસ અને જે આયાત છે એના બજારોની પણ જરૂર છે. 19મી દાયકાથી વિશ્વમાં છે, એટલે કે 1991માં જે આર્થિક નીતિ આવી જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ 3 પરિવર્તનો મેઇન હતા કે એના ઉપર વધારે ફોકસ કરવામાં આવેલું. પહેલા તો કે ઉદારીકરણ કરવામાં આવેલું. ઉદારીકરણના લીધે મુક્ત વેપાર છે કરી શકશે કે જેના લીધે ખાનગીકરણ થયું અને ખાનગીકરણ છે ખાનગી બિઝનેસ સ્ટાર્ટ થયા, એના લીધે તો કે વૈશ્વિકીકરણ તરફ વળ્યા. તે સંદર્ભે રાષ્ટ્ર વચ્ચે જે કંઈ પણ સંબંધો કોઈ પણ વસ્તુ છે એની આપ-લે કરવામાં આવતી તો એને સ્થાપવા માટે જે નિયંત્રણો હતા તેને લગભગ અંત કરવામાં આવેલો. વિશ્વ વેપાર સંગઠન છે 1955માં 1 જાન્યુઆરીના રોજ છે એનું સ્થાપના થતી હતી, એટલે કે જેનું હેડક્વાર્ટર ક્યાં છે જીનીવામાં જે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. એના લીધે વિશ્વ વેપાર છે મુક્ત બન્યું. એનું કામ શું છે તો કે આ સંસ્થા છે જે વેપારના માધ્યમથી વૈશ્વિકીકરણ છે કઈ રીતે કરી શકશે તેના માટે હેલ્પ કરે છે. હવે એના 4 ટોપિક છે તો કે વૈશ્વિક સ્તરે જે પ્રવર્તમાન ધંધાકીય પર્યાવરણના જે પ્રવાહો છે એનું અવલોકન કરવામાં આવેલું છે. ફર્સ્ટ વન છે વૈશ્વિક ધંધાકીય પર્યાવરણ, પછી વિકાસમાન અથવા તો વિકાસશીલ રાષ્ટ્રોનું ધંધાકીય પર્યાવરણ, અને ત્રીજું છે ભારતીય ધંધાકીય પર્યાવરણ, અને ચોથું છે ઉભરતા ધંધાકીય વલણો અથવા તો એના પ્રવાહો. પહેલું છે વૈશ્વિક ધંધાકીય પર્યાવરણ, એટલે કે વૈશ્વિક ધંધાકીય પર્યાવરણ એટલે કે ધંધાકીય પર્યાવરણમાં જેવા પરિવર્તનો આવ્યા છે સ્વાભાવિક રીતે એના લીધે શું થયું છે કે રાજકીય અને પર્યાવરણ છે એ મેઇન છે જે ફેરફાર છે સમગ્ર વૈશ્વિક સ્તર છે બદલાવી નાખ્યું છે કે જે આર્થિક પરિવર્તનો શેમાં આવેલા છે કે જે રશિયા છે, યુરોપના દેશો, ક્યુબા છે વગેરે દેશોમાં ક્રાંતિકારી અને આર્થિક પરિવર્તનો થયા છે જેને ભૂતકાળમાં છે એ વિચાર્યું પણ ના હોત કે ચીન જેવા રૂઢિવાદી દેશ પણ આજે આખા દેશને હંફાવી રહ્યું છે. એવી ટેકનોલોજી બહાર પાડે છે, એટલું કોપી કરે છે કોપી, પરંતુ એને કરતા બી આવડે છે ને, એ બી ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે વિશ્વના જે મોટા ભાગના બજારો છે બજારીકરણ વધારે થયું છે, ખાનગીકરણ અને આંતરરાષ્ટ્રીય છે ખૂબ ઝડપથી કરવામાં આવેલું છે, જેના લીધે ઇજારાશાહી હતી એને પણ નાબૂદ કરવામાં આવેલી છે કે જેના થ્રુ આયાત અને નિકાસ છે એ પણ એટલે કે આયાત પર જે અંકુશ રાખવામાં આવતો હતો એના પર અંકુશ ઘટાડી દીધું છે, જેના લીધે ખાનગી મૂડી અને જે કેપિટલ છે એટલે કે મનીનું પ્રમાણ વધ્યું છે અને ટેકનોલોજી પણ નવી આવેલી છે એટલે કે પ્રવેશ થયો છે. એટલે કે પ્રધાનમંત્રી છે શ્રીમતી માર્ગારેટ થેચર કે જે બ્રિટન અથવા તો ઇંગ્લેન્ડ છે એના હતા પ્રધાનમંત્રી હતા, જે
ખાનગીકરણ છે એને વિકસિત કરેલી છે, જે ખાનગીકરણ છે એને ચળવળ છે એની પ્રસાર પામી છે, એટલે કે બીજા કન્ટ્રીને ફોલોઅપ કર્યા કે જેના લીધે વિકસિત, અલ્પ વિકસિત અને જે સામ્યવાદી રાષ્ટ્રો છે એમાં ફેલાઈ ગઈ છે, એટલે કે બધાએ ફોલોઅપ કરેલું છે. એટલે કે ખાનગીકરણના જે સામાજિક અને જે રાજનૈતિક મહત્વ છે એના પરિણામે જે આર્થિક પરિણામો છે એ વધારાના એવા નવા આર્થિક પરિણામો ઉમેરાયા છે. એટલે કે કુલ વસ્તીમાં જે શેર હોલ્ડર છે એનું પ્રમાણ વધ્યું છે, એના લીધે જે ગરીબોની જે આર્થિક પરિસ્થિતિ છે એમાં પણ સુધારો થયો છે. હવે એમાં પેલું છે તો કે વ્યૂહરચનાઓ કઈ કરે છે, તો કે વૈશ્વિકીકરણ કરે છે, કે જે મલ્ટીનેશનલ કંપની છે, બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ કઈ રીતે વિશ્વ કક્ષાના જે કોર્પોરેશન તરીકે પણ કાર્ય કરી શકે અને અત્યારે કરે પણ છે. એટલે કે ધંધાકીય પેઢીઓ છે ખાલી પોતાનું દેશ પૂરતું જ ઉત્પાદન અને માર્કેટિંગ વધારે કરશે એના વિશે વિચારે છે, પરંતુ એનું થોડુંક ઓછું કરીને હવે વિશ્વ લેવલે વૈશ્વિક ઉત્પાદન અને માર્કેટિંગ કઈ રીતે કરે તો એના માટે છે એ વિચારી રહી છે. એટલે કે આવા પ્રકારના જે ટોચના સંચાલકો છે એ પ્રોવાઈડ કરે છે કે માર્કેટિંગ નીતિઓ આપે છે, નાણાકીય પ્રવાહો છે તો એને કઈ રીતે ફેસ કરાય, પછી વ્યવસ્થા તંત્ર કઈ રીતે કરવું તેના માટે આયોજન કરતા હોય છે. જે મલ્ટીનેશનલ કોર્પોરેશન હોય છે, જેના એક્ઝિક્યુટિવ હોય છે, જેના મેનેજર હોય છે એ છે આનું તાલીમ કરાવતા હોય છે અને ધંધાકીય કક્ષાના કર્મચારીઓની નિમણૂક કરે છે, અને રાષ્ટ્ર એ ક્યાંક કરે તો કે બધા રાષ્ટ્રોમાંથી, અલગ રાષ્ટ્રોમાંથી કરવામાં આવે છે. એટલે કે એમાં તો કે ઓછી પ્રાઇસ, એટલે કે ઓછી કિંમતે માલસામાન ખરીદી છે અને વધુ વળતર મળે તેવી જગ્યાએ રોકાણ કરે છે. એટલે કે કુલ રાષ્ટ્રીય, એટલે કે કુલ આવકનું ઘણું પ્રમાણ છે એ પોતાના રાષ્ટ્રમાંથી ઉત્પાદન ઓછું કરે છે અને બીજા રાષ્ટ્રોમાંથી પણ વધારે કરે છે. જેમ કે નેસ્ટલ છે એ યુરોપની છે કંપની, જે ખાદ્ય પદાર્થો સાથે કનેક્ટેડ છે, કે જે 400 કરતાં વધુ ફેક્ટરીઓ ક્યાં છે તો કે વિશ્વમાં પથરાયેલી છે, જ્યારે 2% જેટલું જ વેચાણ પોતાના દેશમાં કરે છે. એટલે કે સાચા અર્થમાં જે બહુરાષ્ટ્રીય કંપની છે ખાલી વેચાણની આવક નહીં પરંતુ અન્ય બજારો, એટલે કે પ્રોડક્શન પણ બીજા કન્ટ્રીમાં કરે છે. એટલે કે ફિલિપ્સ કંપની છે એની જે કલર ટીવીનું જે સૌ પ્રથમ ઉત્પાદન ક્યાં કરેલું હતું તો કે ઉત્પાદન ને વેચાણ કેનેડામાં કરેલું, જ્યારે એ મૂળ ક્યાંની છે તો કે યુરોપની છે. આમ વૈશ્વિકીકરણના પરિણામે જે સ્પર્ધાત્મક સ્થાન છે, એટલે કે સ્પર્ધા થઈ રહી છે અને જે કોઈ પણ કન્ટ્રી છે એને બીજી જગ્યાએ જે એનું માર્કેટિંગ પણ ફાવે છે તો ત્યાં છે એ ત્યાંને ત્યાં એસ્ટાબ્લિશ કરી દે છે અને ત્યાં જ એનું સેલિંગ કરે, એટલે કે વેચાણ કરે છે, ઉત્પાદન પણ કરે છે, કે જેના લીધે વૈશ્વિક વ્યૂહરચનાઓ છે અપનાવે છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બાય અને ટેક કેર.